કોઈપણ ધાર્મિક સ્થળ કે લોકમેળાના ઉદ્ભવ અને વિકાસને સમજવા માટે તેના ભૌગોલિક સ્થાન અને ત્યાંના લોકોના સામાજિક આર્થિક પરિવેશને સમજવો અત્યંત આવશ્યક છે. કુંપટ ગામ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે. આ પ્રદેશ ભૌગોલિક રીતે અર્ધશુષ્ક આબોહવા ધરાવે છે અને રાજસ્થાનની રણપ્રદેશની સરહદોની સમીપ હોવાથી અહીંના તાપમાનમાં ઋતુઓ પ્રમાણે મોટો તફાવત જોવા મળે છે. આ જ ઋતુગત વિવિધતા અને તાપમાનની વિષમતા શીતળા માતાની ઉપાસના માટે એક ભૌતિક આધાર પૂરો પાડે છે. કુંપટ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. આ પ્રદેશની કૃષિ અર્થવ્યવસ્થા મુખ્યત્વે રોકડિયા પાકો અને અનાજ પર નિર્ભર છે. ડીસા તાલુકો સમગ્ર ભારતમાં બટાટાના ઉત્પાદન માટે પ્રખ્યાત છે અને કુંપટ ગામમાં પણ મુખ્યત્વે બટાટા, મગફળી, ઘઉં, જીરું, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી પાયાની સવલતો ઉપલબ્ધ છે, જે એક પ્રગતિશીલ ગ્રામ્ય માળખાનું સૂચન કરે છે. આ ભૌગોલિક પરિવેશ એક એવા સમાજનું નિર્માણ કરે છે જે પ્રકૃતિ પર પૂર્ણપણે નિર્ભર છે. જ્યારે ખેડૂત અને પશુપાલક પ્રકૃતિ પર નિર્ભર હોય ત્યારે કુદરતી આફતો અને રોગચાળા જેમ કે પશુઓમાં આવતા રોગો કે બાળકોમાં ફેલાતા વાયરલ રોગો સામે રક્ષણ મેળવવા માટે દૈવી શક્તિઓનો આશરો લેવો એ માનવ મનોવિજ્ઞાનનો એક સહજ ભાગ બની જાય છે. કુંપટ ગામનું શીતળા માતાનું મંદિર આ જ મનોવૈજ્ઞાનિક અને સામાજિક સુરક્ષા કવચ પૂરું પાડે છે. ભારતીય ધર્મ પુરાણો અને લોક પરંપરાઓમાં શીતળા માતાની ઉપાસના શારીરિક શુદ્ધિ, રોગ નિવારણ અને આધ્યાત્મિક શીતળતા સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલી છે. સંસ્કૃત ભાષામાં શીતળા શબ્દનો શાબ્દિક અર્થ શીતળતા પ્રદાન કરનાર, ઠંડક આપનાર અથવા શાંત કરનાર થાય છે. જ્યારે સમાજ ભયંકર તાપ, શારીરિક જ્વર, તાવ અથવા મહામારીથી પીડાતો હોય ત્યારે તેને શાંત કરવા માટે જે શક્તિની આરાધના થાય છે તે શક્તિ એટલે શીતળા માતા. સ્કંદ પુરાણ અને અન્ય વૈદિક ગ્રંથોના ઊંડાણપૂર્વકના અધ્યયન પરથી ફલિત થાય છે કે શીતળા માતા વાસ્તવમાં દેવી પાર્વતી, મા દુર્ગા અથવા દેવી કાત્યાયનીનું જ એક સ્વરૂપ અથવા અવતાર છે. સમગ્ર ઉત્તર ભારતમાં તેઓ વિભિન્ન નામોથી પૂજાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં દ્રાવિડિયન સંસ્કૃતિમાં આ જ શક્તિને મરિયમ્મા અથવા મરિયમ્મન તરીકે પૂજવામાં આવે છે. વ્રતકારિણી રાજકુમારી અને સૌભાગ્ય રક્ષાની કથા. અન્ય એક પૌરાણિક ઉલ્લેખ અને કુંપટના સ્થાનિક ઇતિહાસ મુજબ એક ધર્મનિષ્ઠ કુંવરી શીતળા માતાનું કઠોર વ્રત કરતી હતી. તેના વ્રત દરમિયાન જંગલમાં શિકાર કે યાત્રા કરવા ગયેલા તેના પતિ એટલે કે રાજકુમાર ગુણવાનને રસ્તામાં ઝેરી સર્પદંશ થાય છે અને તે મૃત્યુ પામે છે. કુંવરી પોતાના વ્રતમાંથી વિચલિત થતી નથી અને તેની અડગ આસ્થાના પ્રભાવે સ્વયં શીતળા માતા પ્રગટ થાય છે. માતાજી પોતાની દિવ્ય ઔષધીય શક્તિથી રાજકુમાર ગુણવાનને સજીવન કરે છે અને કુંવરીના સૌભાગ્યની રક્ષા કરે છે. આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે કુંપટ અને આસપાસના વિસ્તારોમાં શીતળા માતા માત્ર ઓરી અછબડા કે રોગના દેવી નથી, પરંતુ તેઓ સર્વોચ્ચ સંકટમોચક, જીવનદાતા અને સ્ત્રીઓના અખંડ સૌભાગ્યના રક્ષક શક્તિ તરીકે પણ પૂજાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ. શીતળા સાતમ અને બાસોડા. ભારતીય તહેવારો હંમેશા ખગોળીય ઘટનાઓ અને ઋતુ પરિવર્તન સાથે જોડાયેલા હોય છે. શીતળા સાતમની ઉજવણી પાછળનું વિજ્ઞાન ઋતુ પરિવર્તન અને માનવ શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. હિન્દુ પંચાંગ મુજબ ફાગણ માસ એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે માર્ચ-એપ્રિલ એવો સમય છે જ્યારે વસંત ઋતુ પૂર્ણતાના આરે હોય છે અને ગ્રીષ્મ ઋતુ એટલે કે કાળજાળ ઉનાળાનું આગમન થતું હોય છે. આ વાતાવરણીય સંક્રાંતિ કાળ એટલે કે ટ્રાન્ઝિશનલ પીરિયડ દરમિયાન વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ અત્યંત સક્રિય બને છે. પરિણામે ઓરી અછબડા, શીતળા એટલે કે સ્મોલ પોક્સ કે ચિકન પોક્સ, કોલેરા અને કમળા જેવા વાયરલ અને જળજન્ય રોગો ફેલાવાની સંભાવના આ સમયગાળામાં સૌથી વધુ હોય છે. આ રોગો સીધા શરીરના આંતરિક તાપમાનમાં વધારો કરે છે,
તેથી ઋતુના આ પરિવર્તનને પહોંચી વળવા માટે ઋષિમુનિઓ દ્વારા શીતળા સાતમના વ્રતનું નિર્માણ કરવામાં આવ્યું. બાસોડા એટલે કે ઠંડુ ભોજન ખાવાની વૈજ્ઞાનિક પરંપરા. કુંપટ મેળામાં ભાગ લેતા તમામ શ્રદ્ધાળુઓ અને આસપાસના ગ્રામજનો શીતળા સાતમના દિવસે પોતાના ઘરમાં ચૂલો સળગાવવો, અગ્નિ પ્રગટાવવો કે ગરમ ખોરાક રાંધવો સંપૂર્ણપણે વર્જિત માને છે. તેઓ આગલા દિવસે એટલે કે રાંધણ છઠે બનાવેલું ભોજન જ આરોગે છે. આ ઠંડુ કે વાસી ભોજનને ઉત્તર ભારત અને રાજસ્થાનમાં બાસોડા અને ગુજરાતમાં ઠંડુ જમવાનું કહેવાય છે. સામાન્ય રીતે આ ભોજનમાં સ્થાનિક કૃષિ પેદાશોમાંથી બનેલી વાનગીઓનો સમાવેશ થાય છે. મુખ્યત્વે બાજરીના રોટલા, દહીં, રાબડી એટલે કે છાશ અને લોટનું મિશ્રણ, કુલેર એટલે કે ઘઉં કે બાજરીનો લોટ, ઘી અને ગોળ, પૂરી, બટાટાનું શાક, ફુદીનો અને લીંબુનો ઉપયોગ થાય છે. આ પરંપરાનું વૈજ્ઞાનિક વિશ્લેષણ અત્યંત આશ્ચર્યજનક પરિણામો આપે છે. 1. પ્રોબાયોટિક ગુણધર્મો અને ગટ ફ્લોરા. રાતોરાત હળવા આથવણ એટલે કે લાઇટ ફર્મેન્ટેશન પ્રક્રિયામાંથી પસાર થયેલું ભોજન, ખાસ કરીને દહીં, રાબડી અને છાશ ઉત્તમ પ્રોબાયોટિક તરીકે કાર્ય કરે છે. આથવણની પ્રક્રિયા ખોરાકમાં રહેલા વિટામિન્સ, ખાસ કરીને B12નું પ્રમાણ વધારે છે. આ ભોજન માનવ શરીરના આંતરડાના ગટ ફ્લોરાને સંતુલિત કરે છે, જે પાચન તંત્રને મજબૂત કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આંતરડાની સ્વસ્થતા જ બાહ્ય વાયરસ સામે લડવાનું પ્રથમ શસ્ત્ર છે. 2. શરીરનું તાપમાન નિયંત્રણ એટલે કે થર્મોરેગ્યુલેશન. શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતમાં અતિશય ગરમ, મસાલેદાર કે તળેલું ભોજન ટાળવાથી શરીરનું આંતરિક તાપમાન જળવાઈ રહે છે. દહીં, લીમડો, છાશ અને ફુદીનો જેવા શીતળ પદાર્થો આંતરડાની બળતરા શાંત કરે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે. 3. શારીરિક આરામ અને સામાજિક વિજ્ઞાન. હોળી ધૂળેટીના ભારે શ્રમવાળા ઉત્સવો પછી રાંધણ પ્રક્રિયામાંથી મળતો આરામ સ્ત્રીઓને શારીરિક થાક ઉતારવામાં મદદ કરે છે. પ્રાચીન સમાજમાં સ્ત્રીઓ માટે રસોડાની જવાબદારીમાંથી મુક્ત થવાનો આ એકમાત્ર દિવસ હતો, જે દર્શાવે છે કે આ તહેવાર એક પ્રકારે પ્રાચીન સમાજની કુટુંબિક રજા એટલે કે પબ્લિક હોલિડેની પરંપરા હતી. શ્રાવણ માસ વિરુદ્ધ ફાગણ માસની સાતમ. સાંસ્કૃતિક ભિન્નતા. સમગ્ર ભારતમાં શીતળા માતાની ઉપાસના થાય છે, પરંતુ ભૌગોલિક સ્થાન મુજબ તેના સમયગાળામાં રસપ્રદ તફાવત જોવા મળે છે. કુંપટ ગામ ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર આવેલું હોવાથી અહીંની પરંપરામાં મારવાડી સંસ્કૃતિની સ્પષ્ટ છાપ જોવા મળે છે. કુંપટ ગામમાં ફાગણ મહિનાની ઉજવણી મહદઅંશે રાજસ્થાનની શીતળા અષ્ટમી, જેને બાસોડા પણ કહે છે, તેની સાથે સામ્યતા ધરાવે છે, જે હોળીના બરાબર 7 કે 8 દિવસ પછી આવે છે. ફાગણ માસનો ઐતિહાસિક લોકમેળો કુંપટ. સામાજિક સમરસતા અને જનભાગીદારી. ડીસા તાલુકાના કુંપટ ગામમાં દર વર્ષે ફાગણ વદ સાતમના રોજ ભરાતો મેળો માત્ર એક ધાર્મિક જમાવડો નથી, પરંતુ તે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સાંસ્કૃતિક ધરોહર, ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને સામાજિક સમરસતાનું એક જીવંત વાહક છે. ભારતમાં લોકમેળાઓ હંમેશા સામાજિક મિલન, વ્યાપાર અને મનોરંજનના કેન્દ્રો રહ્યા છે. મેળાની વ્યાપકતા અને વ્યવસ્થા. કુંપટના મેળામાં દર વર્ષે ડીસા શહેર, પાલનપુર અને સરહદી રાજસ્થાનમાંથી 50,000થી વધુ ભાવિકો અને દર્શનાર્થીઓ ઉમટી પડે છે. છેલ્લા 200 વર્ષથી અવિરતપણે ચાલ્યા આવતા આ ભાતીગળ મેળાનો ઇતિહાસ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રહ્યો છે. આજ દિન સુધી આ મેળામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ઘટી નથી, જે ગ્રામ્ય સમુદાયની અદ્ભુત સ્વયં શિસ્ત, વહીવટી કુશળતા અને માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા દર્શાવે છે. કોરોના કાળ જેવી વૈશ્વિક મહામારીના સમયમાં પણ લોકોએ ભયમુક્ત થઈને પરંતુ શિસ્તબદ્ધ રીતે માતાજીના દર્શન કર્યા હતા, જે દર્શાવે છે કે આધુનિક વાયરસના સમયમાં પણ પ્રાચીન એન્ટીવાયરલ દેવી પરની આસ્થા અકબંધ છે. મેળાના મુખ્ય સાંસ્કૃતિક અને સામાજિક પાસા. 1. વનભોજન એટલે કે પિકનિકની પારિવારિક પ્રથા. કુંપટ મેળાની એક અત્યંત સુંદર પ્રથા વનભોજન છે. શ્રદ્ધાળુઓ સાતમના દિવસે વહેલી સવારે પોતાના ઘરોમાંથી અગાઉથી એટલે કે રાંધણ છઠે બનાવેલું શીતળ ભોજન બાસોડા લઈને સપરિવાર કુંપટ ગામે આવે છે. મંદિરમાં માતાજીના દર્શન કરી નૈવેદ્ય અર્પણ કર્યા બાદ લોકો આસપાસના ખુલ્લા ખેતરોમાં ઝાડની છાયા નીચે કે મેળાના વિશાળ પટાંગણમાં જમા થાય છે,
ત્યાં તેઓ પોતાના પરિવાર, સગા સંબંધીઓ અને સમુદાયના અન્ય લોકો સાથે ગોળાકાર બેસીને વનભોજનનો આનંદ માણે છે. આ પ્રથા સામાજિક સમરસતા, વર્ગભેદની નાબૂદી અને પારિવારિક એકતાનું ઉત્તમ પ્રતીક છે. 2. ગ્રામ્ય લોકજીવન અને હંગામી બજારો. મેળાના મેદાનમાં વિશાળ હંગામી બજારો ઊભા થાય છે. આ બજારો ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મોટો વેગ આપે છે. તેમાં સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત માટી અને પિત્તળના વાસણો, ખેતીના ઓજારો, માટીના રમકડા, પરંપરાગત કપડાં અને બૂટ ચંપલનું મોટા પાયે વેચાણ થાય છે. ભૂતકાળમાં અને આજે પણ ઘણા ગ્રામ્ય લોકો સુંદર રીતે શણગારેલા બળદગાડા અને ઊંટ લારીઓમાં બેસીને મેળામાં આવે છે. બળદોના ગળામાં બાંધેલી ઘૂઘરીઓનો મધુર અવાજ અને લોકોના રંગબેરંગી પરંપરાગત પોશાકો ઉત્તર ગુજરાત અને મારવાડની શુદ્ધ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવે છે. 3. પશુ મેળો એટલે કે કેટલ ફેર. રાજસ્થાન અને તેની આસપાસના શીતળા માતાના મેળાઓ જેમ કે ચાકસુ, સીલ કી ડુંગરી જેવા આવા લોકમેળાઓમાં ખેડૂતો અને પશુપાલકો પોતાના શ્રેષ્ઠ બળદો, ગાયો, ઊંટો અને ઘોડાઓનું પ્રદર્શન અને વ્યાપાર પણ કરે છે. આ પ્રવૃત્તિ કૃષિ સમાજ માટે પશુધનની આપ-લે કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહે છે. 4. બાળકો માટેની વિશેષ માનતા અને બાધા. ભારતીય સંસ્કૃતિમાં માતાઓ પોતાના સંતાનોના રક્ષણ માટે કોઈ પણ હદે જઈ શકે છે. કુંપટનો મેળો આ માતૃપ્રેમનું કેન્દ્ર છે. જે બાળકોને બોલવામાં કે ચાલવામાં તકલીફ હોય અથવા જેમને વારંવાર ઓરી, અછબડા કે આંખના રોગો થતા હોય તેમની માતાઓ કુંપટના મંદિરે વિશેષ માનતા એટલે કે બાધા કે આંખડી રાખે છે. જ્યારે બાળકનો રોગ મટી જાય કે તકલીફ દૂર થાય ત્યારે માતા પિતા બાળકને લઈને મેળામાં આવે છે અને માતાજીને શ્રીફળ એટલે કે નાળિયેર, કુલેર અને દર્દ પ્રમાણે જુદી જુદી ખાદ્ય વસ્તુઓનો ભોગ ધરાવીને પોતાની બાધા મુક્ત કરે છે. આ માન્યતા માતા પિતાને અત્યંત મજબૂત મનોવૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. મીઠું એટલે કે લવણ અર્પણ કરવાની વિશિષ્ટ પ્રથા. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષીય દૃષ્ટિકોણ. કુંપટમાં યોજાતા ફાગણ માસના શીતળા માતાના મેળાની સૌથી નોંધપાત્ર, અનોખી અને વિશિષ્ટ પ્રથા માતાજીના મંદિરે મીઠું એટલે કે સોલ્ટ ચઢાવવાની પરંપરા છે. ભારતના હજારો મંદિરોમાંથી બહુ ઓછા મંદિરો એવા છે જ્યાં દેવી દેવતાઓને સોના, ચાંદી કે મીઠાઈને બદલે માત્ર મીઠું અર્પણ કરવાની પરંપરા જોવા મળે છે. સામાન્ય નજરે આ એક સાધારણ પ્રથા લાગી શકે, પરંતુ આ પ્રથા પાછળ ધાર્મિક, વાસ્તુશાસ્ત્રીય અને તબીબી વિજ્ઞાનના અત્યંત મજબૂત અને ગહન કારણો છુપાયેલા છે.